નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે x1 થી x2ના ગાળાવાળો દાખલાઓ જોયા. ત્યાર પછી x1 થી ઓછા x2 થી ઓછાથી વધુવાળા એ પણ દાખલા જોયા. હવે જે બધા આવશે દાખલા તે કોષ્ટકમાં ઊંધું જોવાના. બરાબર, આપણે બે રીત જોવાઈ ગઈ છે આપણી. હવે આપણે વિભાગ સ્વાધ્યાય 2 વિભાગ ડીના દાખલા નંબર 7 જે આપણે ઊંડા કોષ્ટકના જોયા હતા તેના જેવા જ દાખલાઓ છે. દાખલા નંબર 7 એમાં બે ભાગ છે. પહેલો છે z ઇઝ ઇક્વલ ટુ z1 ની ડાબી બાજુનું ક્ષેત્રફળ 0.9928 છે. આપણે શોધવાનું શું છે તો z પ્રાપ્તાંકની કિંમત એટલે z1 શોધવાનો છે. એટલે z બરાબર z1ની ડાબી બાજુનું એટલે શું થાય, pz લેસ ધેન ઇક્વલ ટુ z1 ડાબી બાજુ એટલે એનું ક્ષેત્રફળ આપણું છે 9928. જોજો z1 કેવો છે, z કેવો છે, z1 કરતાં નાનો એટલે જે મળે તેની ડાબી બાજુનો પૂરેપૂરો ભાગ લેસ ધેન ઇક્વલ ટુ છે. ડાબી બાજુનો ભાગ એટલે પૂરેપૂરો ડાબી બાજુનો ભાગ એટલે લેસ ધેન ઇક્વલ ટુ બરાબર. 0.5 કરતાં મોટા હોય તો જમણી બાજુ આવે. બરાબર, ડાબી બાજુથી શરૂઆત કરવાની. 0.5 કરતાં મોટી હોય તો જ્યાં મળે ત્યાંથી કેવો ડાબી બાજુનો પૂરેપૂરો ભાગ લેસ ધેન ઇક્વલ ટુ છે. એટલે શરૂઆત ક્યાંથી કરવાની, ડાબી બાજુથી. લેસ ધેન છે કાં જો 0.5 કરતાં મોટા છે. બરાબર, 0.5 કરતાં મોટા એટલે 0.9928 છે. 9928 એટલે જમણી બાજુ મળશે. અહીંયા આપણને z1 મળતા આ પૂરેપૂરા ભાગનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે. કેટલું આપ્યું છે, 0.9928. તેમાં આટલે z બરાબર 0 સુધીનું આટલું કેટલું 0.5 ને આ બાકીનું છે. બરાબર, તો આપણે શોધવાનું z1. તો આને લખવું હોય તો p z લેસ ધેન ઇક્વલ ટુ z1 બરાબર શું લખાય, માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન z લેસ ધેન ઇક્વલ ટુ 0 એટલે માઇનસ ઇન્ફિનિટીથી 0 સુધીનો ભાગ અને 0થી હવે z1 સુધીનો એટલે વત્તા p 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ z1. આ આપણને આપી દે 0.9928 બરાબર આ 0.5 છે વત્તા p 0 z લેસ ધેન ઇક્વલ ટુ z1. તો બનાવીએ તો 0 z1 ને સૂત્ર કરતા 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ z1 બરાબર 0.5 આપો જાય એટલે 9928માંથી 0.5 જાય એટલે 0.4928. ચાલો, એટલે 0.4928 ક્ષેત્રફળ માટે z કોષ્ટકમાં ઉલટું જોવાનું. તેથી આપણને z1ની કિંમત મળી જશે. બરાબર, જો આપણે કોષ્ટકમાં જોઈએ જો પૂરેપૂરી કિંમત મળી જાય તો તે જ, પૂરેપૂરી કિંમત ના મળે તો આપણે કઈ લેવાની, સરેરાશ. બરાબર, કોષ્ટક દોરવું પડશે. તો જોઈએ z પેલા માટે 4928 ક્યાં મળે છે જોઈએ આપણે. કેટલા લેવાના, 4928 20 આવ્યા, 22 આવ્યા, 25, 27 ને 29 એટલે 0.4927 0.4929 બેની વચ્ચે મળે છે. એટલે લખવાનું આપણું વાક્ય 0.4928 ક્ષેત્રફળ માટે z કોષ્ટકમાં ઉલટું જોતા z1ની કિંમત જોવાનું એ 0.4928 z1ની કિંમત કેવી મળે છે, 2.44 આપણે જોઈએ. 2.44 અને 2.45ની વચ્ચે મળે છે. તેથી z1ની કિંમત નીચેના કોષ્ટક પરથી મેળવી શકાય. બરાબર, આપણે નીચેના કોષ્ટક પરથી એટલે આપણે લખતા ખબર હોય તો શું, z કોષ્ટક પરથી કોષ્ટક બનાવવાનું. સંભાવના અને z1. ચાલો 0. કેટલા 49
28 પહેલાંની એટલે કે નજીકની કિંમત, 0.49 29 પછીની 29 28 પછીની, બરાબર. એટલે 0.28 પહેલાંની સંભાવના કેટલી છે? 0.49 27 અને પછીની કિંમત 0.49 29 છે. આના બરાબર આપણને કેટલા મળે છે? 2.44 અને આના બરાબર 2.45. ચાલો હવે આગળનું ખાનું કયું બનાવવાનું? સરેરાશ, એટલે બેનો સરવાળો ભાગ્યા 2. ચાલો તો કેટલા મળે? 0.29 વત્તા 0.49 બેનો સરવાળો ભાગ્યા 2 એટલે કેટલા આવે? 0.4928 સીધા જ મળી જાય છે, જે આપણને જોઈએ જ છે. અને બેની સાથે 2.44 વત્તા 2.45 એટલે 2.445 મળશે. બેનો સરવાળો ભાગ્યા 2 એટલે લખવાનું. ઉપરોક્ત કોષ્ટક પરથી કહી શકાય કે 0.4928 ક્ષેત્રફળ માટે Z1ની કિંમત 2.445 થશે. Z1 એ આકૃતિમાં જમણી બાજુ છે, માટે Z1 બરાબર 2.445. આ આપણો જવાબ. ચાલો હવે બીજો કીધું છે. ચાલો બીજામાં શું કીધું છે? Z બરાબર Z1 ની જમણી બાજુનું ક્ષેત્રફળ 0.0250 છે. જો જમણી બાજુનું એટલે પી ઝેડ ગ્રેટર દેન ઇક્વલ ટુ Z1 બરાબર આપણને આપેલા 0.0250. તો આપણે Z1 શોધવા. ચાલો સંભાવના જોવાની. જમણી બાજુ ગ્રેટર દેન છે એટલે જમણી બાજુની છે, લેસ દેન હોય તો આપણે ડાબી બાજુની શરૂઆત કરી. 0.5 કરતાં ક્ષેત્રફળ વધારે હોય તો ડાબી બાજુ આવવાનું, પણ અહીંયા તો 0.0250 છે એટલે 0.5 કરતાં નાની જ છે, બરાબર. ચાલો તો એને લખવું હોય તો પી ઝેડ ગ્રેટર દેન ઇક્વલ ટુ Z1 બરાબર પી. આ ભાગમાંથી આટલો ભાગ કાઢી લખવાનો એટલે 0 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇન્ફિનિટી માઇનસ 0 ઝેડ લેસ દેન ઇક્વલ ટુ Z1. આ ભાગમાંથી આટલો ભાગ કાઢી લખ્યો. આનું ક્ષેત્રફળ આપણને આ આપેલું છે 0.0250. આને આપણને ખબર છે 0.5. આ આપણે શોધવાનું 0 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ Z1 માટે. ચાલો આ બધું આવશે એટલે પી 0 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ Z1 બરાબર 0.5માંથી 0.0250 જાય એટલે આવે 0.4750. ચાલો 0.4750 માટે કોષ્ટકમાં ઊંધું જોવાનું. 4750 મળતો હોય તો ઠીક, ના મળે તો પછી પહેલાંની જેમ કોષ્ટક પર મળી જ જાય છે. જોજો એટલે 4750 કેટલા છે? 4750 1.9 ઉપર 0 છે એટલે 1.96 એટલે 0.4750 ક્ષેત્રફળ માટે ઝેડ કોષ્ટકમાં ઉલટું જોતા Z1ની કિંમત 1.96 મળે છે. તેમજ Z1 એ આકૃતિમાં જમણી બાજુ છે, માટે Z1 બરાબર 1.96. જો ડાબી બાજુ હોય તો માઇનસ લેવું પડે ને જમણી બાજુ હોય તો પ્લસ લેવું પડે. આપણે જમણી બાજુ છે એટલે 1.96. આ રીતે આપણો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. દાખલો લાગે છે એવું પણ સિમ્પલ જ છે, પણ સમજ પડી જાય એને કાયમ માટે વાંધો નહીં. હવે બધા જે દાખલા આવવાના છે આવા જ છે. ડી વિભાગ ડી. હવે દાખલો નંબર 8 જોઈએ, એના પછીનો દાખલો. ચાલો એના પછીનો દાખલો શું કહે છે આપણને તે જોઈએ. જો ઝેડની પ્રમાણિત પ્રમાણે ચલ હોય, જો ઝેડ એ પ્રમાણિત પ્રમાણે ચલ હોય તો નીચેની શરતોનું સમાધાન થાય તે રીતે ઝેડ પ્રાપ્તાંક એટલે કે Z1ની કિંમતનું અનુમાન મેળવો. પહેલું આપેલું છે, શું કીધું છે કે Z બરાબર Z1
ની ડાબી બાજુનું ક્ષેત્રફળ 0.15 છે. ચાલો 0.015 ડાબી બાજુનું ક્ષેત્રફળ કેટલું છે? 0.15. તો આને લખો એટલે પી જે ડાબી બાજુ એટલે લેસ દેન ઇઝ ઇક્વલ ટુ Z1 બરાબર 0.15. લેસ દેન છે એટલે શરૂઆત ક્યાંથી કરવાની? ડાબી બાજુથી કરવાની. એટલે આકૃતિમાં ડાબી બાજુથી શરૂઆત કરવાની. 0.5 કરતાં ક્ષેત્રફળ મોટું હોય તો જમણી બાજુ આવવાનું, નાનું હોય તો ડાબી બાજુ જવાનું. નાનું જ છે 0.15 એટલે 0.5 એટલે Z1 આપણને અહીંયા મળે છે. આ આપણને 0.15 આપેલા છે. એટલે આમાંથી આટલો ભાગ કાઢી નાખવાનો. એટલે લખવું હોય તો પી ઝેડ લેસ દેન ઇક્વલ ટુ Z1 બરાબર પી. આ પૂરેપૂરા ભાગ માટે એટલે માઇનસ ઇન્ફિનિટી લેસ દેન ઇક્વલ ટુ 0 માંથી Z1 સુધીનો ભાગ કાઢી નાખવાનો. એટલે Z1 લેસ દેન ઇક્વલ ટુ Z લેસ દેન ઇક્વલ ટુ 0. ચાલો આ આપણને આપણે 0.15 આને આપણને ખબર છે 0.5 અને આ આપણે શોધવાનું છે Z1 લેસ દેન ઇક્વલ ટુ Z લેસ દેન ઇક્વલ ટુ 0. એટલે પી Z1 લેસ દેન ઇક્વલ ટુ Z લેસ દેન ઇક્વલ ટુ 0 બરાબર 0.5 માંથી 0.15 જાય એટલે 0.45 બરાબર. તો 0.45 ક્ષેત્રફળ માટે ઝેડ કોષ્ટકમાં ઉલટું જોતા. ચાલો ઉલટું જોઈએ આપણે પહેલાં, પછી આગળનું વાક્ય લખીએ. 0.45 એટલે 0.55 44 0.45 0.5 બેની વચ્ચે જોતા Z1ની કિંમત ચાલ 0.44 0.45 0.5ની વચ્ચે એટલે 1.64 અને 1.65 64 અને 65ની વચ્ચે મળે છે. તેથી Z1ની કિંમત નીચેના કોષ્ટક પરથી મેળવી શકાય. કોષ્ટક ક્યારે બનાવવાનું? જો પૂરેપૂરી કિંમત ના મળે તો કોષ્ટક બનાવવું જ પડે. ચાલો અહીંયા ફરીથી આપણે કોષ્ટક બનાવીએ. કોષ્ટક પરથી અહીં લખવું તો કોષ્ટક પરથી સંભાવના અને Z1 અથવા Z1 જે પ્રાપ્તાંક લખે તો ચાલો 0.45 પહેલાંની નજીકની કિંમત અને 0.45 પછીની નજીકની કિંમત. ચાલો એની ક્ષેત્રફળ 0.45 પહેલાંની આપણને કેટલા મળે છે? 0. જરા થોડી આપણે અહીંયા બાદબાકી કરવાનું તો 0.45 નહીં આવશે, અહીંયા 35 આવશે. જરાક ભૂલ થઈ 5 એટલે 0.35 એટલે 0.35ની ક્ષેત્રફળની માટે ઝેડ કોષ્ટકમાં ઉલટું જોઈએ તો 3500 માટે 1.04 3500 એટલે 1.03 અને 1.04 1.03 અને 1.04ની વચ્ચે મળે છે. એટલે 0.45ની નજીકની 0.35 બરાબર એટલું ધ્યાન રાખજો. 0.35ની પહેલાંની નજીક પહેલાંની કિંમત કેટલી છે? 0.3485 અને પછીની 3508 આના માટે 1.03 અને 1.04 મળે છે. ચાલો સરેરાશ લઈએ બંનેની. ચાલો 0.8485 વત્તા 0.3508 એટલે બેની સરેરાશ મળે. સરવાળો કરીએ તો 0.3485 વત્તા 0.3508 એટલે બેનો સરવાળો કરીએ અને સરેરાશ લઈએ તો મળે આપણને 0.3497.
ચાલો 0 પોઈન્ટ આપણને જોઈએ છે 35, એટલે નજીકની કિંમત કઈ મળે? 0.3497. આની સરેરાશ 1.035, હવે 0.035. ચાલો તો નજીકની કિંમત તો ઉપરોક્ત કોષ્ટક પરથી કહી શકાય કે 0.35ની નજીકનું ક્ષેત્રફળ, નજીકનું ક્ષેત્રફળ કે અહીંયા 15નો ફરક આવે, અહીંયા 8નો ફરક આવે, અહીંયા કેટલાનો આવે? 3નો. તો નજીકનું ક્ષેત્રફળ 3497 છે. માટે Z1ની કિંમત 1.035 મળશે. પરંતુ Z1 એ આકૃતિમાં કઈ બાજુ છે? ડાબી બાજુ છે. માટે Z1 બરાબર -1.035 થશે. બરાબર. ચાલો હવે બીજો એનો દાખલો. બીજો શું કીધું? Z બરાબર Z1 ની જમણી બાજુનું ક્ષેત્રફળ 0.75 છે. ચાલો જમણી બાજુનું એટલે P જમણી બાજુ એટલે ગ્રેટર ધેન Z1 બરાબર 0.75 આપેલા છે. ચાલો આકૃતિ દોરવાની. જમણી બાજુનું એટલે ગ્રેટર ધેન લેવાનું, શરૂઆત ક્યાંથી કરવાની? જમણી બાજુથી. એટલે Z બરાબર 0.75 એટલે 5 કરતાં મોટી, એટલે ક્યાં સુધી આવશે? ડાબી બાજુ અહીંયા Z1 મળશે. એટલે આપણી આકૃતિ આ રીતની આવશે. આ 0.75 છે. ચાલો તેને લખો એટલે PZ ગ્રેટર ધેન ઇક્વલ ટુ Z1 બરાબર P માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ 0 વત્તા P 0 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ Z1. આ 0.5 છે, આ આપેલા 0.75 છે, વત્તા 0 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ Z1 એટલે P 0 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ 0 બરાબર 75માંથી 0.5 જાય એટલે આપણે આવે 25, 0.25. તો લખવાનું માટે 0.25 ક્ષેત્રફળ માટે Z કોષ્ટકમાં ઉલટું જોતા. ચાલો ઉલટું જોઈએ આપણે. 0.25 એટલે 0.2486 અને 0.2518 એટલે 0.67 અને 0.68ની વચ્ચે મળે. જોતા Z1ની કિંમત 0.67 અને 0.68ની વચ્ચે મળે છે. તેથી Z1ની કિંમત નીચેના કોષ્ટક પરથી મેળવી શકાય. તો Z કોષ્ટક, સંભાવના અને Z1. ચાલો 0.25ની પહેલાંની નજીકની કિંમત ને 0.25 પછીની નજીકની કિંમત. ચાલો પહેલાંની અને પછીની જોઈએ આપણે. ચાલો 0.25 પહેલાંની 0.2486 અને 0.2518. આ 0.67 અને આ 0.68. ચાલો બેની સરેરાશ લઈએ. 0.2486 વત્તા 0.2518 ભાગ્યા 2 એટલે 0.2502 અને આની સરેરાશ 0.675 આવશે. આ 2502 નજીક કઈ થાય? આ જો આ 14નો ગાળો, આ 18નો ગાળો, આ 2નો ગાળો. ઉપરોક્ત કોષ્ટક પરથી કહી શકાય કે 0.25
ક્ષેત્રફળની નજીકની કિંમત 0.2502 છે. તેથી Z1ની કિંમત 0.675 મળશે. તેમજ Z1 એ આકૃતિમાં કઈ બાજુ છે? ડાબી બાજુ છે. માટે Z1 બરાબર -0.675. આ આપણો જવાબ. ચાલો તો હવે તમારે હોમવર્કમાં એના પછીનો જે દાખલો કરો, વિભાગ બી, દાખલો નંબર 9, એ તમારે જાતે ગણવાનો રહેશે. આવડી જાય એવો છે, સમજ પડે તો પૂછી લેવાનું. એકદમ સિમ્પલ છે, આવડી જ જશે. બરાબર. ત્યાર પછી ઉદાહરણ નંબર 6 જાતે ગણવાનું, 7 જાતે ગણવાનું, 8 જાતે ગણવાનું. બધા આવડી જાય એવા જ છે, કોઈ ભારી નથી. બરાબર. 9 પણ આવડશે. બરાબર. આટલા દાખલા તમારે જાતે વ્યવસ્થિત ગણવાના રહેશે. ખૂબ ખૂબ આભાર. આગલા લેક્ચરમાં બીજા દાખલાઓ આપણે જોઈશું.